પંચમહાલ જિલ્લાના ઘોગંબા તાલુકામાંથી સરકારી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે। ઘોગંબાના ખિલોડી, દેવલીકુવા અને શનિયાળા સહિતના 4 થી 5 ગામોમાં તંત્રની ઘોર બેદરકારીના કારણે આજે પણ સ્થાનિકો 12 માસ પાણીની પારાયણ ભોગવી રહ્યા છે। ગામના લાખોના ખર્ચે ટાંકીઓ તો બની ગઈ, પણ નળમાં એક ટીપું પાણી ન આવતા મહિલાઓને કાળઝાળ ગરમીમાં દૂર દૂર સુધી રજળપાટ કરવો પડી રહ્યો છે। पंचमहाल जिल्लाना खिलोड़ी गामनी बहनों और भाईओ साथे मळीने अमे आ एक रजूआत करीए छीए कि अमारा गाममां पाणी व्यवस्था जे 2-3 वर्ष पहला जे नल से जल योजना जे सरकारे मूकी हती ते ए योजना हमारा घरे घरे नळ मुकाया छे। पण एवी आशा हती सरकार में कि हमारा घर में नळ मुकाया थे तो घरे घरे शुद्ध पाणी मळे, पाणी पीवा लायक माटे के जे बहनों ने सवार में उठीने वहेला पाणी की जरूरत पड़े छे। पाणी होय तो घरनुं काम सारी रीते करे छे, सारी रीते पशुओने पीवड़ावे छे, सारी रीते स्वच्छ नाही सके छे, स्वच्छ पाणी पशुओने पीवड़ावे छे, पोते पण पीए छे। अने अमारा घरोमां दररोज पाणी माटे दररोज सवारथी उठीने सांज सुधी एक दूर दूरना हडपंप सुधी दरेक बहनोने पाणी लेवा माटे जवुं पड़े छे। पंचमहाल जिल्लाना घोगंबा तालुकाना खिलोड़ी, देवलीकुवा, शनियाळा અને સમિયાલીમાં જે સિમલિયામાં છે તેમાં નલ સે જલ અંતર્ગત ઘર ઘર નળ કનેક્શન અને વિશાળ પાણીની ટાંકીઓનું નિર્માણ કરવામાં આવ્યું હતું। યોજના શરૂ થઈ ત્યારે સ્થાનિક મહિલાઓ ઉત્સાહમાં હતી કે હવે તેમને પાણીના વેડફાટમાંથી મુક્તિ મળશે, પરંતુ આજે આ યોજના ગ્રામજનો માટે માત્ર એક દીવા સ્વપ્ન સાબિત થઈ ગઈ છે। હલકી ગુણવત્તાના કામના કારણે નળના સ્ટેન્ડ પણ જમીનદોસ્ત થઈ ગયા છે અને પાઇપલાઇનો ધૂળ ખાઈ રહી છે। અત્યારે 2 વર્ષથી જે આ યોજના આવી છે અને દરેક ફળિયાઓમાં પણ ચકલીઓ નખાઈ છે, પણ હજી સુધી પાણી મળ્યું નથી અમને। ને પાણી તો પાણી, પણ અમારા જે ઘરના વૃદ્ધો છે, ઉંમરવાળા છે, જે શિક્ષણને લઈને જે છોકરાઓ ભણવા માટે જાય છે એમાં પણ અમને ઘણી બધી તકલીફ પડે છે કે અમારે કોઈક દૂર કોઈક હેડપંપ નાખેલો હોય અહીંયાથી લાવે છે, કંઈક દૂર કૂવા હોય અહીંયાથી પણ આ રીતે પાણીનું અત્યારે અમે પૂરતું કરીએ છીએ। અને અત્યારે એ જ માંગણી છે કે અમારી જે નળ સે જળ યોજના જે ચકલી નખાઈ છે, પણ એ ચકલીમાં નળમાં અમારું પાણી આવે તો અમારી કંઈક જીવન જરૂરિયાતની વસ્તુઓ બી પૂરી થાય ને અમારું ઘરગથ્થું કંઈક જીવન સારું બને। સ્થાનિકોનો આક્ષેપ છે કે સંલગ્ન વિભાગના પાપ અને ભ્રષ્ટાચારના કારણે છેલ્લા 2 વર્ષથી આ સમસ્યા યથાવત છે। ગામમાં આવેલા હેડપંપોમાંથી પણ મોટા ભાગના બંધ હાલતમાં છે, જેના કારણે આબાલ વૃદ્ધ સૌ કોઈ ગામથી दूर आवेला खानगी कुवाओं के चालू हेडपंप परथी दोरડા वडे पाणी खेंचवा मजबूर बन्या छे। पाणीनी आ पड़ोजणना कारणे पशुपालको भारे चिंतामां छे। बाळकोना शिक्षण अने खेतीकाम पर माठी असर पड़ी रही छे। कुवानुं दूषित पाणी पीवाना कारणे ग्रामजनो बीमार पड़ी रह्या छे। खुद खिलोड़ी गामना डेप्यूटी सरपंचे स्वीकार्युं छे के 3 वर्षथी टांकीओ बनवा छतां तंत्र पाणी पहोंचाडवामां निष्फळ रह्युं छे। એટલું જ નહીં, સ્થાનિક શાળાના બાળકો માટે પણ પીવાના પાણીની કોઈ જ વ્યવસ્થા નથી। पाणी की तकलीफ थारू पाणी अमारा आवतुं नथी। अमारे पाणी की तकलीफ है साहेब के अमारे दूर थी पाणी लाई लाइन अमे तकलीफ वेठीए केटली वेठीए साहेब अमे तकलीफ वेठी वेठी थाकी जाय એટલે અમારા મીટિંગ કો પાડવાની હતી। અમારે બીજી કશું તકલીફ નથી। એની સાહેબ પાણીના નળ મેલ્યા તો ઘેર ઘેર છે તે નળ ગોઠવ્યા તો પાણી તે અમે આવતું નથી। તલાટીએ વેરો ભરવાનો ચાલુ કરી દીધો તો વેરો અમે કેવી રીતે ભરીએ? અમે વેરો નહીં ભરીએ સાહેબ, અમે વેરો જ નહીં ભરીએ। પૂછો એમ કેસી લાવીએ તો ઢોરાઈ तरसा रे अमे तरसा एवं डोळું पाणी पीवानुं थाय साहेब। अमे बीमार पड्या छे। अमारे जवान जवान बૈરીઓ मरी जाय, छोरा मरी जाय, पत्रीओ बाधे, કેટલા દવાખાનામાં અમે ખોઈએ। 2-3 વર્ષ પહેલા આવી હતી, એમાં નળ તો ઘર ઘર સુધી પહોંચાતા, પણ આજ દિન સુધી પાણીનું ટીપું પણ ઘરે આવ્યું નથી। એટલા માટે અમે ગ્રામજનો મળી અને ભેગા થઈને રજૂઆત કરી। આ રજૂઆતો ગ્રામ પંચાયતમાં કરી છે, ઘોગંબા મામલતદારમાં પણ કરી છે, પણ કોઈ ધ્યાને લેતું નથી। મહિલાઓ કાળઝાળ ગરમીમાં દૂર કૂવા પરથી દોરડા વડે પાણી ખેંચીને લાવવા માટે મજબૂર બની છે, પરંતુ આ પાણી ચોખ્ખું નથી હોતું, જેનાથી છોકરાઓ બીમાર પડે છે। 2-3 વર્ષથી ગામમાં ટાંકી અને નળ કનેક્શન આપવામાં આવ્યા છે, પણ પાણી નથી મળતું। ટીડીઓ અને મામલતદારને અનેક લેખિત રજૂઆતો કરાઈ હોવા છતાં પરિણામ કંઈ જ નથી આવ્યું। ગ્રામજનોનો રોષ ફાટી નીકળતા તેઓએ ભેગા મળીને જિલ્લા કલેક્ટર અને ડીડીઓને આવેદનપત્ર પાઠવ્યું છે। सिमलिया तो ग्राम पंचायत, बारियाफળી ग्राम पंचायत, खिलोड़ी ग्राम पंचायत તેમજ દામાવાવ ग्राम पंचायत आ અને દેવલીકુવા ग्राम पंचायत आ 4-5 ग्राम पंचायतना ग्रामजनो मળી અને ગઈકાલે
નળ સે જળ યોજના અંતર્ગત અમારા વિસ્તારમાં થયેલા ભ્રષ્ટાચારના ભાગરૂપે ઘણા ખરા ગામડામાં નળ છે પણ જળ નથી અને ઘણા ખરા ફળિયામાં બિલકુલ નળ પણ નથી. આ બધી સમસ્યાને લઈ અને ગઈકાલે અમે ગોધરા કલેક્ટર સાહેબશ્રીને લેખિત આવેદનપત્ર આપવામાં આવ્યું છે. અત્રે ઘોઘંબા તાલુકાના લોકો દ્વારા નળ સે જળ યોજનાની અંદર ભ્રષ્ટાચાર બાબતનું માનનીય જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવેલ હતું. તે આવેદનપત્ર અત્રેની જિલ્લાની ગોધરા ડિવિઝન ખાતેની વાસ્કોની કચેરીએ મોકલવામાં આવેલ છે અને યોગ્ય તપાસની અહેવાલ મંગાવવામાં આવેલ છે. સમગ્ર અહેવાલ મંગાવીને આગળની કાર્યવાહી કરીશું. સબસલામતના પોકળ દાવા કરતા સરકારી અધિકારીઓ સામે હવે ગ્રામજનોએ મોરચો માંડ્યો છે. ત્યારે જોવાનું એ રહેશે કે વાસ્મો વિભાગના અહેવાલ બાદ તંત્ર જાગશે કે પછી આ આદિવાસી વિસ્તારના લોકો વલખા મારતા જ રહી જશે.